તો વાત હવે રાજકોટની, જ્યાં રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર મામલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। વર્ષ 2022માં નિર્મિત આ આવાસ યોજનામાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અનેક મકાનોમાં લાદીઓ ઉખડી રહી છે અને સિમેન્ટનો નહિવત ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે। નોંધનીય છે કે 448 જેટલા પરિવારોના જીવ અત્યારે જોખમમાં મુકાયા હોવાની રજૂઆત સાથે રહેવાસીઓએ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને અત્યારે આ અંગે શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર તે પણ સાંભળી લઈએ। એક વાત ઉપર અમે તમને કહીએ કે અમારે એટલે જ અમે કાલે બહુ જ ચર્ચા થઈ તો અમે પ્રાઇમરી ટીમને તો તરત જ મોકલી દીધી। એટલે એની બાબતમાં પણ જો કદાચ એમાં કંઈ ખોટું હશે તો કોઈ પણ વ્યક્તિની જવાબદારી નક્કી થશે જ થશે। પણ એક વખત લેટ અસ ઓલ્સો ટેક સેમ્પલ એન્ડ સી વોટ પ્રોબ્લેમ ઇઝ, પણ એ થશે। પહેલાં અમે જોઈ તો લઈએ જે કરવામાં તો જો જે એની વિડીયો છે અમારે ટેકનિકલ અમે એનાલિસિસમાં લઈ રહ્યા છીએ, જો હશે તો એને નિર્ણય એમાં લેવાશે।